સુરતમાં જૈન સમુદાય દ્વારા કલેક્ટરમાં આવેદન સાથે રેલી યોજવામાં આવી હતી અને જૈન શાસનના આચાર્યની હત્યાને પગલે સંવેદનાથી રેલી અને જૈન સમાજના આચાર્ય સાધુ સાધ્વીજીઓ ભગવંતો સહિત શ્રાવક શ્રાવિકાઓ રેલીમાં જોડાયા હતા। સુરતના ઋષભ 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સુરતમાં જૈન સમુદાય દ્વારા કલેક્ટરમાં આવેદન સાથે રેલી જી શાસનના આચાર્યની હત્યાના પગલે સંવેદનાથી રેલી જૈન સમાજના આચાર્ય સાધુ સાધ્વીજી ભગવંતો સહિત શ્રાવક શ્રાવિકાઓ રેલીમાં જોડાયા। સુરતના ઋષભ 4 રસ્તાથી કલેક્ટર કચેરી ખાતે યોજી રેલી તમામ જૈન સાધુ સંતો અને સાધ્વીજીઓ ભગવંતના જીવનની રક્ષા માટે આવેદન યાત્રા યોજાઈ। પગપાળા જતા સાધુનું માર્ગ અકસ્માત થયેલ મોતના હત્યા ગણાવી ભવિષ્યમાં માર્ગ અકસ્માત ન થાય અને સરકાર જાગૃત બને તે માટે આવેદન। જૈન સમાજ દ્વારા સુરતમાં જે રીતના દૃશ્યો સામે આવી રહ્યા છે કે અત્યારે જે પ્રમાણે ખાસ કરીને જે અકસ્માતમાં જે આચાર્ય ભગવંતનું મોત નીપજ્યું હતું અને જેને લઈને જૈન સમાજમાં ભારોભાર આક્રોશ છે, ત્યારે તમામ જે ફિરકાઓના જે સાધુ સાધ્વીજી અને શ્રાવક શ્રાવિકાઓ સહિતના લોકો જે છે તે અહીં આ કલેક્ટર કચેરી ખાતે આવે અને જે સાધુ સાધ્વીજી ભગવંતો સાથે જે અકસ્માતમાં ખપાવવામાં આવતા હોય છે, ત્યારે તેમનો આરોપ સીધો છે કે જે રીતે અકસ્માત નહીં પરંતુ હત્યા કરી હોય તે રીતના આરોપ પણ લગાવવામાં આવી રહ્યા છે અને સરકાર પાસે અત્યારે આવેદનપત્ર આપી અને જે રેલી યોજી હતી ઋષભ 4 રસ્તાથી લઈને કલેક્ટર કચેરી સુધી, ત્યારે આ રીતે સાધુ સાધ્વીજી ભગવંતો સહિતના લોકો છે તે અહીં મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે આવી અને તેમની જે આવેદનપત્ર આપીને કેટલીક માંગણીઓ મૂકી છે તે દેખાઈ રહ્યું છે। ત્યારે જે રીતે જૈન સમાજના તમામ ફિરકાઓમાં બારોબાર જે આક્રોશ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે, કારણ કે સાધુ સાધ્વીજી ભગવંતની આવી રીતે અકસ્માતમાં ખપાવવામાં હત્યા પણ કરવામાં આવવાના આરોપ લાગી રહ્યા છે। ત્યારે જે રીતે સાધુ સાધ્વીજી ભગવંતો પગપાળા એટલે કે વિહાર કરતા હોય તેઓની સુરક્ષા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સહયોગી જયેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। નિકેશ શાહ। શું કહેજો આજે રેલીમાં જોડાયો છે આ કારણે? હા, જે પુંડરીક સાગર સુરી મહારાજ સાહેબનું જે કરવામાં આવ્યું છે અકસ્માત, એની પહેલાં જમ્મુ વિજય મહારાજ સાહેબનો અકસ્માત કરવામાં આવેલો હતો અને એ અકસ્માતથી આખા જૈન સમાજમાં બહુ સોંપો પડી ગયો હતો અને આજે મહારાજ સાહેબનું બી જે કરવામાં આવ્યું છે એના લીધે આજે રેલી કાઢવામાં આવી છે। તો સમગ્ર જૈન સમાજના ગુરુ ભગવંતોને કદી પણ અકસ્માત ના થાય એના માટે ધ્યાન રાખવું જોઈએ, એના માટે પગલાં ભરવા જોઈએ એવું શું કલેક્ટરશ્રીની કચેરીમાં નિવેદન કરવામાં આવે છે। તો મહેરબાની કરીને હવે આવું ન થાય એના માટે ખાસ ધ્યાન રાખવામાં આવે એનું। જય જિનેન્દ્ર, મારું નામ ચેતનાબેન શાહ છે। હું નાનપણથી ગુરુ મહારાજ સાહેબની સાથે હોઉં છું અને અત્યારે ઘણા સમયથી હું વિહાર સેવા ગ્રુપમાં પણ જોઈન છું અને અત્યારે આ જે દુર્ઘટના બની એના માટે એટલો બધો અફસોસ છે અને એના માટે હું એટલું કહીશ કે હે પ્રભુ, પહેલાં તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે હે પ્રભુ, તેરી અદાલત મેં મેરી જમાનત રખના, મેં રહું યા ન રહું, મેરે ગુરુદેવ કો સલામત રખના। અને અત્યારે આ જે રેલી નીકળી છે એકદમ શાંતિપ્રિય રેલી નીકળી છે અને અહીં કલેક્ટર ઓફિસે બધા આવ્યા છે અને એનું સરસ ન્યાય થાય અને જૈન સમાજ અત્યારે જે અંદરથી દુભાય છે એની લાગણીને માન આપે। મારું નામ પ્રિતેશભાઈ શાહ। અત્યંત દુઃખની લાગણી સાથે મારે તમામને જણાવવું છે કે આજે અમારે તમામ જૈનોએ અહીંયા એટલા માટે આજે કલેક્ટર કચેરી આવવું પડ્યું છે। અમારા એક આચાર્ય ભગવંતની એક ટ્રક દ્વારા એક્સિડન્ટના રૂપે હત્યા કરવામાં આવી છે। એક્સિડન્ટ શબ્દ સ્વરૂપે બોલું છું, એક્સિડન્ટ કરાવવામાં આવ્યો છે। આની સાધુ ભગવંતો હંમેશા વિહાર કરતા હોય ત્યારે રસ્તાની નીચી બાજુએ જઈને ઉતરીને વિહાર કરતા હોય છે, ત્યાં સામેથી આવીને ટ્રકને ટક્કર સાધુ ભગવાનને ટક્કર મારવામાં આવી છે અને અમારા આચાર્ય ભગવાન એમને પ્રાણ ગુમાવ્યો છે। વારે ઘડીએ આવા સંતોની જાહેર થ્રુ હત્યા કરવામાં આવે ને પછી એને અકસ્માતમાં ખપાવવામાં આવે છે। પ્રશાસનને અમારી એક જ લાગણી છે, અમારી એક જ માંગણી છે, આ વારે ઘડીએ સાધુ સંતો એ રાષ્ટ્રની ધરોહર છે અને રાષ્ટ્રની ધરોહરને જો આ રીતે ખતમ થતાં જોઈશું અને આ રીતે નિર્મમ હત્યા કરાવશું, ક્યાં જઈને આપણું રાષ્ટ્ર ઊભું રહેશે?